નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 ગુજરાતી વિષયમાં ભૂલની સજામાં આગળ અભ્યાસ કરીશું. અગાઉનો જ ટીચર્સ રૂમ એટલે જ્યારે અબ્રાહમ લિંકન પુસ્તક લેવા માટે ગયા હતા તે જ ટીચર્સ રૂમમાં ફરી આવે છે. સવારનો સમય લિંકન સાહેબની સામે ઊભો છે, એટલે અબ્રાહમ લિંકન છે તે સાહેબની સામે ઊભા છે. શિક્ષક: બોલ, કંઈ મદદની જરૂર છે તારે? એટલે શિક્ષક પૂછે છે કે તારે કોઈ મદદની જરૂર છે? લિંકન: સર, આપે મને જે ચોપડી આપી હતી. પછી આગળ અબ્રાહમ લિંકન બોલી શકતા નથી. શિક્ષક હસીને: તે હજુ સુધી તું વાંચી શક્યો નથી? કશો વાંધો નહીં, 2-4 દિવસ રાખ તું તારી પાસે, પણ વાંચ, બહુ સારી ચોપડી છે. એટલે શિક્ષક હવે કહે છે કે તું હજુ સુધી તે વાંચી શક્યો નહીં, કંઈ વાંધો નહીં, હજુ 2-3 દિવસ તારે રાખવી હોય તારી પાસે તો રાખી શકે છે. ખૂબ જ સારી ચોપડી છે. લિંકન: સર, મારાથી જે ગફલત થઈ છે. ગફલત એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? ભૂલ, કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે, એવું મને દુઃખ છે. એટલે મને એનું દુઃખ છે, પણ રાત્રે તમે આપેલું પુસ્તક વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. હવે અબ્રાહમ લિંકન જે સાચું છે તે શિક્ષકને કહે છે કે રાત્રે હું સૂઈ ગયો હતો અને વાંચતા વાંચતા મને ઊંઘ આવી ગઈ. મને એ પણ ખ્યાલ ન હતો કે પુસ્તક ક્યારે નીચે પડી ગયું. એટલે મને ખ્યાલ ના રહ્યો કે પુસ્તક મારા હાથમાંથી ક્યારે નીચે પડી ગયું. સર, ગઈકાલે રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો. એટલે ગઈકાલે જે રાત્રે વરસાદ આવ્યો તેમાં બારી વાટે મારા ઘરમાં પુસ્તક ભરાતા, પાણી ભરાતા આપે આપેલું પુસ્તક. હવે શિક્ષકને તે લિંકન પુસ્તક જે પલળી ગયું છે તે બતાવે છે, પાણીમાં પલળી ગયું. હવે પુસ્તક બતાવતા તે કહે છે કે તમે જે પુસ્તક આપ્યું હતું તે રાત્રે વરસાદમાં વાછટ આવી હતી, તેમાં પુસ્તક પલળી ગયું. એવી દશા થઈ છે કે પુસ્તકની કે વાંચવાના કામનું જ રહ્યું નથી. એટલે પુસ્તક હવે વાંચવાના કામનું રહ્યું નથી. હું ગુનેગાર છું સાહેબ, એટલે હું ગુનેગાર છું, હું તમારો ગુનેગાર છું. તમારી ચોપડી. આગળ હવે અબ્રાહમ લિંકન બોલતા નથી. શિક્ષક: નવી ખરીદીને તું મને પાછી આપી શકે તેમ નથી, એમ જ કહેવું છે ને તારે? એટલે શિક્ષક હવે તેને સામેથી જ કહે છે કે તું મને નવી ખરીદી આપી શકે તેવી તારામાં પરિસ્થિતિ છે નહીં. લિંકન: હા સાહેબ, મારી પરિસ્થિતિ. એટલે અબ્રાહમ લિંકન કહે છે કે મારા એવા સંજોગો નથી, મારી એવી પરિસ્થિતિ નથી કે હું નવી બુક ખરીદી અને તમને આપી શકું. લિંકન: હા સાહેબ, મારી પરિસ્થિતિ. શિક્ષક: આઈ નો, એટલે હું જાણું છું. મારું પુસ્તક બગડ્યું તારી બેદરકારીથી. એટલે તું બેદરકાર રહ્યો, તે કાળજી ન રાખી, તેથી મારું પુસ્તક પલળી ગયું. પણ લિંકન, તું સાચું બોલ્યો, તેથી મને આનંદ થયો. એટલે શિક્ષક કહે છે કે તે સાચી હકીકત મને જણાવી દીધી, તેથી મને ખૂબ જ આનંદ થયો. લિંકન: પણ સર, આપનું પુસ્તક. પણ હજુ તો લિંકનના જે મગજમાં છે તે પુસ્તકનું જતું નથી અને તે વારંવાર સાહેબને કહે છે કે સર, તમારા પુસ્તકનું શું કરીશું? શિક્ષક: ભૂલનો ઇકરાર કર્યો છે તે, એટલે માફ કરી દઉં છું તને. એટલે શિક્ષક હવે તેને કહે છે કે તે સાચું જણાવી, તારી ભૂલ મને જણાવી દીધી છે, તેથી હું તને માફ કરી દઉં છું. લિંકન: એ આપની ઉદારતા છે. હવે લિંકન શું કહે છે? તમારી ઉદારતા છે કે આપે મને માફ કર્યો, પણ હું મારી જાતને માફ કરી શકું તેમ નથી. પણ હું મારી જાતને કે મારી બેદરકારીના લીધે તમારું પુસ્તક પલળી ગયું, તેથી હું મારી જાતને માફ કરી શકીશ નહીં. શિક્ષક: મતલબ? એટલે હવે શિક્ષકને આશ્ચર્ય થાય છે કે તું શું કહેવા માંગે છે? લિંકન: પુસ્તકની કિંમત હું ચૂકવી શકું એટલી રકમ તો મારી પાસે નથી, પણ આપ મને આપના ત્યાં થોડા દિવસ કામે રાખી લો. હવે લિંકન શું કહે છે કે પુસ્તકની કિંમત ચૂકવી શકું તેવું તો મારી પાસે પરિસ્થિતિ છે નહીં, એટલા પૈસા પણ મારી પાસે નથી, પણ તમારા ઘરે મને ત્યાં થોડે દિવસ કામે રાખી લો. હું એ રીતે આપને આપના પુસ્તકની કિંમત ચૂકવવા માગું છું. એટલે હું એ રીતે તમારા જે પુસ્તકની કિંમત થાય છે તે ચૂકવવા માગું છું. શિક્ષક દ્વિધા અનુભવતા. એટલે શિક્ષકને હવે દ્વિધા મૂંઝવણ થાય છે કે અને કહે છે કે પણ મેં તને માફ કરી દીધો છે પછી.
એટલે શિક્ષક હવે લિંકનને સમજાવતા કહે છે કે મેં તો તને માફ કરી દીધો છે, પછી તારે શું ચિંતા છે? લિંકન: આપના માટે નહીં, પણ મારા મનની શાંતિ માટે પ્લીઝ પ્લીઝ સર, પ્લીઝ થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. એટલે લિંકન હવે સાહેબને સમજાવે છે કે તમારા માટે નહીં, પણ મારા મનની શાંતિ થાય કે મારા લીધે પુસ્તક પલળી ગયું છે અને તે પુસ્તકની કિંમતના બદલામાં મેં તમારા ઘરે કામ કર્યું છે, તેથી મને તમારા ઘરે થોડા દિવસ કામ કરવાનો મોકો આપો. શિક્ષક ખૂબ જ મથામણના અંતે, એટલે હવે શિક્ષકને એવું થાય છે કે આને મારા ઘરે શું કામ આપું? ઓકે, આવતીકાલથી રોજ સવારે મારા ઘરે આવીને તું બાગકામ કરજે. એટલે હવે શિક્ષક લિંકનને કહે છે આવતીકાલથી, એટલે કાલથી તું મારા ઘરે આવી અને રોજ બાગનું જે કામ હોય છે, બગીચાનું કામ હોય છે, ફૂલ છોડને પાણી આપવાનું કામ છે, તે તું કરી દેજે. લિંકન: થેન્ક યુ સર. હવે લિંકનને શાંતિ થાય છે અને તે સાહેબનો આભાર માને છે. થેન્ક યુ. શિક્ષક હસીને: હવે તો તારું મન હળવું થયું ને? એટલે શિક્ષક હવે લિંકનને હસીને કહે છે કે હવે તો તારા મનને શાંતિ થઈ ને? લિંકન: હા હાસ, હવે મારા મનને શાંતિ મળશે. એટલે લિંકન શું કહે છે? હાસ, હવે મારા મનને શાંતિ મળશે કે મેં પુસ્તક પલાળ્યું હતું તેના બદલામાં મેં તેની કિંમત વસૂલ કરી છે. અને શિક્ષક લિંકનને અહોભાવથી, એટલે તે આટલા નાના હતા, બાળક હતા, તેમ છતાં તેમનો જે પ્રામાણિકતા છે તે જોઈ, ખેલદિલી જોઈ અને શિક્ષક તેને અહોભાવથી જોઈ રહે છે. શબ્દ સમજૂતી: ગર્વ. ગર્વ એટલે વિદ્યાર્થી મિત્રો પોતાની કે અન્યની કોઈ વિશેષતા માટે અહોભાવ, અભિમાન. એટલે આપણી જાતના કોઈ મુખ્ય લક્ષણ હોય કાં તો બીજાનું એવું કોઈ લક્ષણ હોય કે જેના લીધે આપણને અભિમાન થતું હોય. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છાવાળું. વાછટ. વાછટ એટલે વિદ્યાર્થી મિત્રો પવનથી ઉડેલા વરસાદના છાંટા. આત્મસંઘર્ષ એટલે જાત સાથેની મથામણ. ફેટ આઉટ ઝાંખો પ્રકાશ. ગફલત એટલે વિદ્યાર્થી મિત્રો ભૂલ. બારી વાટે એટલે બારીમાંથી. દશા એટલે હાલત કે સ્થિતિ. પરિસ્થિતિ એટલે આજુબાજુની સ્થિતિ અથવા સંજોગ. બેદરકાર એટલે કાળજી વગરનું. અને એકરાર એટલે કબૂલાત. કેમ વિદ્યાર્થી મિત્રો આ પાઠનો અભ્યાસ કરવાની મજા આવે ને? કે લિંકન હોય છે તે લિંકન પોતે જ્યારે બાળક હોય છે, વિદ્યાર્થી હોય છે, તે સમયે પણ સાચા બોલા હોય છે, જિજ્ઞાસી વૃત્તિવાળા એટલે કે નવું નવું જાણવાની ઈચ્છાવાળા, સાથે સાથે ખેલદિલી એટલે કોઈના પણ ડર્યા વગર તેઓ સાચું જ કહી દેતા હતા. તો આપણે પણ આપણા જીવનમાં આવા વિશેષ ગુણો અપનાવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ખરી વાત નહીં? હવે ભાષા સજ્જતા વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 1, નીચેના વાક્યો વાંચો અને ઘાટા અક્ષરોમાં છપાયેલા પદો વિશે વિચાર કરો. તો વિદ્યાર્થી મિત્રો ઘાટા અક્ષરો એટલે તો પહેલું, વાલો કેસરીઓ ઘોડા વેચતો, વેચ્યા પછી. પહેલું છે વાલો કેસરીઓ ઘોડા વેચતો અને વેચ્યા પછી એ ખુશ થયો. એટલે વિદ્યાર્થી મિત્રો એ શું છે? તો વાલા કેસરિયા માટે એ શબ્દ વાપરવામાં આવ્યો છે. આગળ બે, રાઘોબા શુદ્ધ મરાઠો છતાં એને ત્યાં ફોજ આવી. છતાં એને એટલે રાઘોબા માટે એના ત્યાં ફોજ આવી. 3, મિની આજે તું વહેલા જાગી ગઈ છે, તો તું એટલે મિની માટે વપરાયું છે તું. અને 4, છોટું આવું કરવું તારા માટે સારું ન કહેવાય. એટલે છોટું માટે કે તારા. તો વિદ્યાર્થી મિત્રો આ એને, તું, તારા આ બધા કયા શબ્દો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ છે તમને? 5, વારસ અમે કરતારના, અમે બાંધવ સરદારના. અમે
એટલે ઘોડા વેચ્યા પછી એ ખુશ થતો, એ એટલે કોણ? વાલો કેસરિયો. અહીં વેચનાર વાલો કેસરિયો છે. અહીં વાલા કેસરિયાના સંજ્ઞાને બદલે, એટલે વાલો કેસરિયો વિદ્યાર્થી મિત્રો આપણે સંજ્ઞા અને સર્વનામ આ બંનેનો અભ્યાસ સેમિસ્ટર 1માં એટલે દિવાળી પહેલાં કરી ચૂક્યા છીએ, કે જેમાં સંજ્ઞા એટલે જે નામ હોય છે તેને સંજ્ઞા કહેવામાં આવે છે, અને નામના બદલે જે પદ વાપરવામાં આવે છે, જે શબ્દ વાપરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સર્વનામ. ખરી વાત ને? તો વાલા કેસરિયાના સંજ્ઞાને બદલે એ વપરાયું છે તો તેને શું કહેવામાં આવે છે? સર્વનામ. યાદ રાખો, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિશે વાત ચાલતી હોય ત્યારે તેને માટેની સંજ્ઞા આપણે વારંવાર વાપરતા નથી. એટલે કોઈ પણ વાતચીત ચાલતી હોય તો કોઈ વ્યક્તિનું નામ આપણે વારંવાર બોલતા નથી, પણ તેના માટે આપણે એ કે તે જેવા પદ વાપરીએ છીએ. એ જ રીતે પછીના વાક્યોમાં એને પદ રાઘોબા માટે, તું પદ મિની માટે, તારા પદ છોટું માટે અને અમે પદ બાળકો માટે વપરાયા છે. યાદ રાખો, બોલનાર પોતાના માટે હું કે સાંભળનાર માટે તું અને તમે પદ વાપરે છે. એટલે જે વ્યક્તિ પોતે બોલે છે તે પોતાના માટે શું વાપરશે વિદ્યાર્થી મિત્રો? હું. જ્યારે જે વ્યક્તિ સાંભળે છે, વાતચીત સાંભળે છે તેના માટે શું વપરાશે? તું કે તમે વપરાય છે. હું, અમે, આપણે, તું, તમે, એ, તે વગેરે પદો આપણે સંજ્ઞાને બદલે વાપરીએ છીએ. આ રીતે સંજ્ઞાને બદલે જે પદ વપરાય છે તેને વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે? સર્વનામ. એટલે કે સંજ્ઞાના બદલે જે શબ્દો કે પદ વપરાય તેને સર્વનામ કહેવામાં આવે છે. આ પાઠનો અભ્યાસ અહીં સંપૂર્ણ થાય છે. ધન્યવાદ.